રાજકોટ સમૂહ લગ્નના આયોજનના બહાને સામાન્ય નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને રાજકોટ શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સમૂહ લગ્નમાં નામે અનેક પરિવારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ ગુનામાં છેલ્લા 3 મહિનાથી ફરાર મુખ્ય આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છાત્રોલાને રાજકોટ શહેર પોલીસની ઝોન 2 ના નાસ્તા ફરતા સ્ક્વોડ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો। આરોપી ચંદ્રેશ છાત્રાલોએ 28 વર વધુ પક્ષ પાસેથી ₹8,40,000 રોકડા મેળવ્યા હતા। એટલું જ નહીં, દાતાઓ પાસેથી કિંમતી કરિયાવરનો સામાન પણ મેળવી લીધો હતો અને કોઈ પણ લગ્ન પ્રસંગનું આયોજન કર્યા વિના જ નાસી છૂટ્યો હતો। આ ગુનાહિત કૃત્ય દ્વારા તેણે અનેક પરિવારોને આર્થિક અને માનસિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું હતું। રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બાગડિયા અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ના જગદીશ બાંગવાનની સૂચના મુજબ કોઠિયા અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે આરોપીઓને રાજકોટના વાવડી વિસ્તારમાં ઝડપી પાડ્યા હતા। આ કામગીરીમાં ધર્મેન્દ્ર ઝાલા, અંકિતભાઈ નિમાવત અને અનિલભાઈ ઝાલરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર અમીન ભલૂર અને પ્રશાંત ગજેરાનો પણ સક્રિય ફાળો હતો।